નમસ્તે મિત્રો, બેશ માં બેસિક્સ ઓએફ ફંક્શન્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ફંક્શનોનું મહત્વ, ફંક્શન જાહેર કરવું, ફંક્શનને કોલ કરવું, ફંક્શનનો વર્કફ્લો. આ ઉદાહરણના મદદથી સમજીશું. આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને બેશમાંના શેલ સ્ક્રિપ્ટિંગનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો. આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ લીનક્સ 1204 ઓપરેટિંગ સિસ્ટમ. અત્યાર સુધી આપણે GNU બાશ આવૃત્તિ 4110 વાપરી રહ્યા હતા. હવે પછીથી આપણે GNU બાશ આવૃત્તિ 42 વાપરીશું. નોંધ લો, આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે GNU બાશ આવૃત્તિ 4 કે તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. હવે ફંક્શન શું છે અને તેના ઉપયોગો ચાલો જોઈએ. ફંક્શન એટલે કે કમાન્ડોનો સંગ્રહ અથવા કે એક એલ્ગોરિધમ. આનો ઉપયોગ અમુક ચોક્કસ કાર્ય કરવા જેવું છે. ફંક્શન વાપરીને જટિલ પ્રોગ્રામ નાના કાર્યમાં વિભાજિત કરવામાં આવે છે, જેથી સ્ક્રિપ્ટની વાંચનીયતામાં સુધાર થાય છે અને ઉપયોગમાં સરળ રહે છે. ફંક્શન જાહેર કરવા માટે બે સિન્ટેક્સો છે. પહેલું સિન્ટેક્સ છે ફંક્શન સ્પેસ ફંક્શન અંડરસ્કોર નેમ છગડીયા કૌંસમાં એક્ઝિક્યુટ કરવા માટે જોઈતો કમાન્ડ. બીજું સિન્ટેક્સ છે ફંક્શન અંડરસ્કોર નેમ ઓપન અને ક્લોઝ રાઉન્ડ બ્રેકેટ્સ છગડીયા કૌંસમાં એક્ઝિક્યુટ કરવા માટે જોઈતો કમાન્ડ. ફંક્શન કોલ ફંક્શન પ્રોગ્રામમાં ક્યાંથી પણ કોલ કરી શકાવાય છે. તમે જ્યાં ફંક્શન કોલ કરવું છે ત્યાં ફંક્શનનું નામ ટાઈપ કરો. કોલ કરવા માટે સિન્ટેક્સ એટલે પોતે ફંક્શનનું નામ હોય છે. ચાલો સાદા ઉદાહરણની મદદથી સમજીએ. function.sh ફાઈલમાં મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે. આ શેબાંગ લાઈન છે. ફંક્શન કીવર્ડ આગળ ફંક્શનનું નામ લખીને ફંક્શન જાહેર કરાયું છે. અહીં મશીન આ ફંક્શનનું નામ છે. છગડીયા કૌંસ અંતર્ગત આવેલ ઘટકને ફંક્શનની વ્યાખ્યા કહેવાય છે. મેં મશીનની વિવિધ વિગતો દર્શાવી છે, જેમ કે uname-a મશીનની માહિતી આપે છે. w-h સિસ્ટમ પર લોગિન થયેલ યુઝરો દર્શાવી આપે છે. અપટાઇમ મશીન ક્યાંથી ચાલુ છે તે સમય આપે છે. ફ્રી મેમરી સ્ટેટસ આપે છે. df-h ફાઈલ સિસ્ટમનું સ્ટેટસ આપે છે. મુખ્ય પ્રોગ્રામ અહીં શરૂ થાય છે. આપણે બિગિનિંગ ઓએફ મેઇન પ્રોગ્રામ આ મેસેજ દર્શાવીએ છીએ. અહીં મશીન આ ફંક્શન કોલ કરે છે. ત્યારબાદ આપણે એન્ડ ઓએફ મેઇન પ્રોગ્રામ આ મેસેજ દર્શાવીએ છીએ. ચાલો કેવી રીતે કાર્ય કરે છે તે સમજીએ. જ્યારે બેશ ઇન્ટરપ્રિટરને ફંક્શનની વ્યાખ્યા મળે છે, તે ફંક્શનને સ્કેન કરે છે. ફંક્શનનું નામ જ્યારે સ્ક્રિપ્ટમાં આવે ફક્ત ત્યારે જ ફંક્શનને કોલ કરાય છે. જ્યારે ઇન્ટરપ્રિટર ફંક્શનનું નામ વાંચે છે ત્યારે તે ફંક્શનની વ્યાખ્યા એક્ઝિક્યુટ કરે છે. ઇન્ટરપ્રિટર ફંક્શનના નામને એક કમાન્ડ તરીકે લે છે. યાદ રાખો, ફંક્શનને કોલ કરવા માટે આપણે તેને વ્યાખ્યાયિત કરવું પડે છે. હવે ટર્મિનલ પર જાઓ. આ કોડ ફાઈલને એક્ઝિક્યુટ કરવા યોગ્ય બનાવવા માટે ટાઈપ કરો chmod સ્પેસ +x સ્પેસ function.sh. એન્ટર દબાવો. ટાઈપ કરો /function.sh. એન્ટર દબાવો. આઉટપુટ જે મારા સિસ્ટમની મશીન વિગતો છે તે ટર્મિનલ પર દેખાય છે. નોંધ લો, સિસ્ટમ દર સિસ્ટમ આઉટપુટ બદલાશે. અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. આપણી સ્લાઇડ પર પાછા ફરીએ. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ફંક્શનોનું મહત્વ, ફંક્શન જાહેર કરવું, ફંક્શનને કોલ કરવું, ફંક્શનનો વર્કફ્લો જે ઉદાહરણ સહિત જોયું. એસાઇનમેન્ટ તરીકે આપેલ બે ફંક્શનો રહેલ પ્રોગ્રામ લખો. પહેલું ફંક્શન ડિસ્ક સ્પેસનો વપરાશ વાંચી શકાય તેવા સ્વરૂપમાં દર્શાવવું જોઈએ. મદદ તરીકે df-h. બીજું ફંક્શન ફાઈલ સિસ્ટમનો વપરાશ વાંચી શકાય એવા સ્વરૂપમાં દર્શાવવું જોઈએ. મદદ તરીકે du-h.
નીચે દર્શાવેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે spoken-tutorial.org/nmeict-intro આ સ્ક્રિપ્ટ માટે ફાળો ફોસી અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદ્દલ આભાર